26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। પ્રચારના પડઘમ વચ્ચે બારડોલી તાલુકાના પંચાયતની કડોદ એક બેઠક પર મહત્વપૂર્ણ રાજકીય વળાંક આવ્યો છે। અપક્ષ ઉમેદવાર કિશોરભાઈ લાડે ભાજપને સમર્થન જાહેર કરતા હવે આ બેઠક પરની ટક્કર વધુ રસપ્રદ બની છે। બારડોલી તાલુકા પંચાયતની કડોદ એક બેઠક પર પહેલા ત્રિકોણીય મુકાબલો જોવા મળ્યો હતો, પરંતુ હવે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો છે। અપક્ષ ઉમેદવાર કિશોરભાઈ લાડે આજે ભાજપ કાર્યાલયે પહોંચી ભાજપને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું અને કેસરીઓ ધારણ કર્યો। આ નિર્ણય બાદ હવે કડોદ એક બેઠક પર સીધી ટક્કર ભાજપના ઉમેદવાર ધની ભાવસાર અને કોંગ્રેસના ઉમેદવાર અનુપ વ્યાસ વચ્ચે જોવા મળશે। રાજકીય નિરીક્ષકો માને છે કે કિશોરભાઈ લાડના પગલાથી મત વિસ્તારમાં મતદાનના સમીકરણોમાં ફેરફાર થઈ શકે છે, જે ચૂંટણીના પરિણામો પર અસરકારક સાબિત થઈ શકે છે। હવે જોવાનું રહ્યું કે આ નવા વળાંક પછી મતદારો કઈ દિશામાં મતદાન કરે છે અને કડોદ એક બેઠક પર જીત કોના હાથમાં જાય છે। ડોક્ટર આનંદ મહેશભાઈ પટેલ, કડોદ એક તાલુકા પંચાયત બેઠક છે, એમાં અપક્ષ તરીકે કિશોરભાઈ લાડ તરીકે ઉમેદવારી કરી હતી। આજે હિન્દુ સનાતન ધર્મને માન આપીને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામને વેગ આપીને એમને આપણો ઉમેદવાર શ્રી ધ્વનિભાઈ ભાવસાર ને ટેકો જાહેર કર્યો છે। હવે વન સાઇડ જંગ રહેશે એવો કોઈ વાંધો નહીં આવે, એમ પણ સેફ હતું, પણ આ એક યુનિટીનું આપણે પ્રતીક બતાવીએ તો ખોટું નથી। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।